ભાવનગરમાં થયેલા ફાયરિંગના મામલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી અને સાથે જ શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલ ઊભા થયા હતા. પરંતુ આ કેસમાં પોલીસ તપાસ આગળ વધતી ગઈ અને જે ખુલાસા સામે આવ્યા તે માત્ર ફાયરિંગ પૂરતા સીમિત નથી રહ્યા. તપાસ દરમિયાન અન્ય ગંભીર ગુનાઓ પણ સામે આવતા મામલો વધુ ચોંકાવનારો બની ગયો છે. આખરે શું છે આ સમગ્ર ઘટના અને કોણ છે આ આરોપીઓ, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ભાવનગર શહેર ઘણા સમયથી વધતી ગુનાહિત પ્રવૃત્તિઓને કારણે ચર્ચામાં રહ્યું છે અને નવાપરા વિસ્તારમાં થયેલી 2 રાઉન્ડ ફાયરિંગની ઘટનાએ તો લોકોમાં દહેશત ફેલાવી દીધી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા, જેના કારણે મામલો વધુ ગંભીર બની ગયો હતો. વિલંબાગ પોલીસ સ્ટેશનમાં આ મામલે કુલ 8 આરોપીઓ સામે એફઆઈઆર નોંધાઈ અને પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી, જેમાં 6 આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. પરંતુ બાકી રહેલા 2 આરોપીઓને શોધવા માટે પોલીસ સતત તપાસમાં લાગી હતી. આ તપાસનું પગેરું આખરે શહેરના ઇન્ડિયા હાઉસ નામના સ્થળ સુધી પહોંચ્યું, જ્યાંથી મળેલી બાતમીના આધારે પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું અને પોલીસને આશા હતી કે ફાયરિંગના ફરાર આરોપીઓ અહીં મળી આવશે. પરંતુ જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ચોંકાવનારી હકીકતો સામે આવી. ફાયરિંગના આરોપીઓ તો હાથ ન લાગ્યા, પરંતુ ત્યાંથી 2 અન્ય વ્યક્તિઓ પોલીસના હાથમાં આવી ગયા અને તેમની પાસેથી જે વસ્તુઓ મળી આવી તે ખૂબ ગંભીર પ્રકારના ગુનાઓ તરફ ઇશારો કરતી હતી. પોલીસે સ્થળ પરથી 2 કાળિયારના શીંગડા, 50 જીવતી કારતૂસો, એક વિદેશી પોકેટ મંકી અને એક વિદેશી દારૂની બોટલ કબજે કરી, જે માત્ર એક સામાન્ય રેડ નહોતી, પરંતુ અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો ખુલાસો કરતી કાર્યવાહી બની. આ આધારે પોલીસે ઉબેદુલ્લા ઉર્ફે ઉબેદ અબ્દુલ કરીમ શેખ અને ઉબેદુલ્લા ઉર્ફે ઇમદાદ અબ્દુલ કરીમ શેખની ધરપકડ કરી તેમના વિરુદ્ધ અલગ અલગ 3 એફઆઈઆર નોંધવામાં આવી છે, જેમાં હથિયાર સંબંધિત ગુનાઓ, વન્યજીવ સુરક્ષા કાયદાના ભંગ અને પ્રતિબંધિત પ્રજાતિઓ રાખવાના ગુનાઓનો સમાવેશ થાય છે. સાંભળવા મામલે ડીવાયએસપી સિંઘાલ શું કહી રહ્યા છે. નવાપરા વિસ્તારમાં આજે વહેલી સવારે આ કામના ફરિયાદી ઉપર ફાયરિંગ થયેલા, જેના કામે 6 જેટલા આરોપીઓને પોલીસે અટક કરવામાં આવેલા અને આ કામના તોફિક અને વલ્લીભાઈ કરીને જે આરોપી હતા તે નાસ્તા ફરતા હોય આજે અત્રે હોવાની શક્યતાથી એલસીબી, એસઓજી અને તપાસ કરનારની ટીમ માનનીય એસપી સાહેબની સીધી દેખરેખ હેઠળ અહીંયા રેડ કરતા આ કામે 50 જેટલા જીવતા કારતીસ મળેલા છે, 6 જેટલી છરીઓ મળેલી છે, એક પ્રોહિબિશનની બોટલ મળેલી છે તથા બ્લેક બગના જે 4 સિંગ તથા એક પોકેટ મંકી તપાસ દરમિયાન રેડ દરમિયાન મળી આવેલ છે. જે બ્લેક બગના જે સ્થાને ફોરેસ્ટના અધિકારીઓને જાણ કરતાં તેના દ્વારા કાર્યવાહી કરવામાં આવનાર છે તથા જે જીવતા કારતીસ મળેલા છે તે અનુસંધાને અલગથી આર્મ્સ એક્ટનો ગુનો નોંધી અને કાર્યવાહી કરવામાં આવનાર છે. હા, આજે 2 આરોપીઓ જે છે તેના ઘરેથી સર્ચ દરમિયાન આજે જીવતા કારતીસ મળી આવેલા છે તથા પ્રોહિબિશનની બોટલ તથા જે છરી મળેલી આવેલી હોય, જેથી અહીંયા 2 આરોપીઓને અટક કરવામાં આવેલા છે. અત્યારે સુધીમાં 6 જેટલા આરોપીઓ અટક કરવામાં આવેલા છે અને આ જે છે અલગ જે છે સર્ચ દરમિયાન મળી આવેલું હોય તો અહીંયાથી અલગ 2 ગુના જે 2 આરોપીઓને અટક કરવામાં આવેલા છે. થેન્ક યુ. જે તેની સાથે તેના ઉપર અસંખ્ય 10 જેટલા ગુના દાખલ થયેલા છે. હત્યાની કોશિશ અને આર્મ્સ એક્ટના બીજા ગુના દાખલ કરવામાં આવેલા છે. નહીં, હાલના તબક્કે પોલીસ દ્વારા જે રેડ કરતા આ રીતના મળેલા છે. પોલીસનું તપાસ હાલમાં ચાલુ છે અને એ બાબતે બી પોલીસ તપાસ કરવામાં આવશે. આ મામલો અહીં જ અટકતો નથી, કારણ કે વન્ય પ્રાણીઓના અવશેષો રાખવા અને પરમિટ વિના પોકેટ મંકી જેવી વિદેશી પ્રજાતિ રાખવાના કારણે વન વિભાગ પણ એક્શનમાં આવ્યું. ફોરેસ્ટ વિભાગ દ્વારા પણ અલગથી એફઆઈઆર દાખલ કરવામાં આવી અને પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું, જે દર્શાવે છે કે આ કેસ માત્ર એક ફાયરિંગ સુધી મર્યાદિત નથી, પરંતુ એક મોટી ગેરકાયદેસર ચેન તરફ ઇશારો કરે છે. સાંભળવા મામલે ફોરેસ્ટ ઓફિસર શું કહી રહ્યા છે. સૌપ્રથમ તો પોલીસ સ્ટાફ દ્વારા જે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું
એમાં વન્ય પ્રાણીના અવશેષો જેવા કે કાળિયારના શિંગડા મળતા અમને જાણ કરેલી, જેથી વન વિભાગ સ્ટાફ દ્વારા સર્ચ કરતા કાળિયારના શિંગડા નંગ 4 અને એક એક્ઝોટિક સ્પીસીસ જે માર્મોસિસ વાંદરું કહેવામાં આવે છે એ પણ મળી આવી છે. જે બંનેને જપ્ત કરી વન વિભાગના કબજામાં રાખવામાં આવેલ છે અને હાલ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં. વાંદરામાં કેટલા સજાની જોગવાઈ છે? વાંદરો માટે એક્ઝોટિક સ્પીસીસ છે જે પરમિશન લઈને રાખી શકે છે. એમની પાસે પરમિશન હતી કે કેમ? અત્યારે હાલ એમની પરમિશન પ્રોસેસમાં છે એવું જણાવ્યું છે. એમની પાસે પરમિશન કોઈ હતી નહીં. મળી આવ્યા છે. જો ફોરેનમાંથી આ પ્રકારે પ્રતિબંધિત વસ્તુઓ જેમ કે વન્ય પ્રાણી લાવવામાં આવતું હોય તો એની માટે કોઈ નિયમ હોય છે? હા, નિયમ હોય છે. એની પરમિશન લેવાની જરૂરી છે અને શિંગડા તે રાખી શકતા નથી. આ પ્રકારનો ગુનો દાખલ થયો છે, કેટલા વર્ષની જોગવાઈ હોય છે અને કેવા પ્રકારની કાર્યવાહી થતી હોય છે? 7 વર્ષની જોગવાઈ છે સજાની મેક્સિમમ, અને અમારી તરફથી જે કાંઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે અમે તો કરશું. આ પ્રકારના વન્ય પ્રાણીઓ અગાઉ ક્યારે પકડાયા છે કે કેમ ભાવનગરમાં? ના. હજુ વધુ ચોંકાવનારી વાત એ છે કે ધરપકડ કરાયેલા બંને આરોપીઓ અગાઉ પણ હત્યા અને હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા રહી ચૂક્યા છે અને તેમની સામે અનેક કેટલીક FIR નોંધાઈ ચૂકી છે. એટલે કે આ માત્ર એક સામાન્ય કેસ નથી, પરંતુ એવા લોકો સાથે જોડાયેલો છે જેમના ક્રિમિનલ ઇતિહાસ પહેલાથી જ ભારે રહ્યો છે. પરંતુ સૌથી મોટો સવાલ હજુ બાકી છે. ફાયરિંગના મૂળ આરોપીઓ હજુ સુધી પોલીસ પકડથી દૂર છે. શું તેઓને કોઈ સંગઠિત નેટવર્કનો સપોર્ટ મળી રહ્યો છે? અને શું આ સમગ્ર ઘટનામાં વધુ મોટા ખુલાસા હજુ બહાર આવવાના બાકી છે? પોલીસ તપાસ ઝડપથી આગળ વધી રહી છે, પરંતુ શું આ કેસ શહેરમાં વધતી ગેંગ એક્ટિવિટીને બહાર લાવશે? હવે જોવાનું રહ્યું કે ફાયરિંગ કેસમાં ફરાર આરોપીઓ ક્યારે ઝડપાય છે અને હાલ પકડાયેલા આરોપીઓ સામે કેટલી કડક કાર્યવાહી થાય છે. શું આ સમગ્ર કેસ ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાને મજબૂત બનાવવાનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે કે પછી ફરી એકવાર માત્ર કાર્યવાહી પૂરતી જ રહી જશે? આ મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો, અને આવા જ વિશ્લેષણાત્મક સમાચાર માટે સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.